હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। દરેક ગુજરાતીઓની પહેલી પસંદ થેપલા હોય છે, તો આજે આપણે બનાવીશું દૂધીના થેપલા, જે એકદમ સોફ્ટ અને પોચારું જેવા બનશે અને ઠંડા થયા પછી પણ એકદમ નરમ રહે છે। અને આ થેપલા તમે મુસાફરીમાં પણ લઈ જઈ શકો છો અને આને 3 થી 4 દિવસ સુધી કંઈ જ થતું નથી। તો અહીંયા મેં 250 ગ્રામ દૂધીને છોલીને છીણી લીધી હતી, એટલે એનો વિડીયો બનાવવાનો બાકી રહી ગયો। હવે એની અંદર 2 થી 3 ચમચી ખાંડ એડ કરું છું, તમારે ઓપ્શનલ છે। ત્યારબાદ આપણે ઘઉંનો 2 વાટકી લોટ લીધો છે, એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર, હિંગ, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી અજમો, 1 ચમચી જીરું અને 1 ચમચી જેટલો તલ અને હાફ ટીસ્પૂન જેટલી હળદર અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ લઈશું। ત્યારબાદ મોઈણ માટે આપણે 5 થી 6 ચમચા તેલના લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હું અહીંયા થોડી વધારે ક્વોન્ટિટીમાં બનાવું છું, તમે થોડું ઓછી ક્વોન્ટિટીમાં હોય તો પાણીની જરૂર પડતી નથી। અને હા, આમાં દહીં મેં એડ કર્યું છે, તો હવે થોડું પાણી રેડીને આપણે એનો સોફ્ટ લોટ બાંધવાનો છે। અહીં લોટ થોડું પાણી રેડીને બાંધતા જઈશું, કારણ કે દૂધીમાંથી પાણી છૂટશે, એટલે આપણે એને જરૂર પ્રમાણે પાણી રેડીને થોડુંક કઠણ બાંધશું પરોઠા જેવું, કારણ કે ધીમે ધીમે પછી લોટ આપણો નરમ થઈ જશે। તો આ રીતે આપણે લોટ બાંધી લઈશું। ત્યારબાદ થોડુંક તેલ લઈ અને લોટને સારી રીતે કેળવી લઈશું। લોટને જેટલો આપણે મસળશું એટલા જ આપણા થેપલા પોચા બનશે। તો આ રીતે આપણે લોટને સારી રીતે તેલથી કેળવી લઈશું અને પછી એને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે આપણે રેસ્ટ આપવાનો છે। તો આપણે એને ઢાંકી દઈશું અને 10 થી 15 મિનિટ માટે આપણે સાઈડમાં મૂકશું। તો 10 થી 15 મિનિટ થઈ ગયા બાદ આપણો લોટ સેટ થઈ ગયો છે। તો રોટલીના લુવા જેટલું આપણે એક લુવો લઈશું અને એની ઉપર થોડોક લોટનું કોટિંગ કરીશું અને એને આપણે વણી લેવાનું છે। તમારે જો પાતળા કરવા હોય તો તમે એ પ્રમાણે વણી શકો છો। હું અહીંયા થોડી મીડિયમ થિકનેસ રાખું છું, તો એ પ્રમાણે આપણે વણવાના છે। તો થેપલું વણાઈ જાય દૂધીનું, તો એને આપણે ગરમ તવી ઉપર નાખીશું અને એક બાજુનો ભાગ ચડી જાય એટલે એને પલટાવી લઈશું અને ત્યારબાદ એની ઉપર આ રીતે તેલ લગાવવાનું છે અને એને બીજી બાજુ પલટાવી દઈશું અને ત્યારબાદ બીજી બાજુ પણ આપણે તેલ લગાવી દેવાનું છે। તો આ રીતે આપણે બંને બાજુ તેલથી કોટિંગ કરવાનું છે અને લગભગ ચડતા 1 મિનિટ પણ નથી થતી। તો આ રીતે આપણે એના થેપલા સારી રીતે કરી લેવાના છે। તો આ રીતે આપણે બીજા પણ બધા થેપલાને વણી લઈશું અને ચડવી દઈશું। તો એ જ પ્રમાણે બધા થેપલા આપણે આ રીતે વણવાના છે અને આ રીતે તેલમાં શેકવાના છે। અને આ રીતે તમે બનાવશો તો તમારા થેપલા એકદમ સરસ સોફ્ટ અને પોચા રૂ જેવા થશે અને 2 દિવસ સુધી પણ એ એકદમ નરમ રહે છે। તો તમે પણ આ રીતે બનાવી શકો છો અને દૂધી